અને પોતાને ફેમસ થવાનું કામ કરો છો એટલે શું છે ભાઈ? તમે કહો છો રાજપૂત સમાજ વિશે હું એટલું બોલ્યો પણ મને કોઈ દિવસ કોઈ કઈ કીધું નથી. ઈ એક સ્ટેજની વાત છે, એક હાસ્યની વાત છે. બાકી બોલો જોઈએ કોઈ સમાજ વિશે તમારી ખબર. એટલે ચાલુ ટ્રેને ચડવાનું રહેવા દો અને જે કરવાનું છે એ કરો તમે. બીજી ખોટી વાતો અકાબા ગઢવી રહેવા દો તમે. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે ફિલહાલ ચારણ અને આહિર સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભાઈ અકાબા ગઢવીને શું કીધું છે તે જરૂરથી સાંભળજો. તો ચાલો વિડીયો જોઈ લઈએ. આયર સમાજે તમને કીધું નથી કે આવી વાતો કરજો. ઈ આયરના દીકરાઓએ બલિદાન દીધા છે અને રજવાડા રાખ્યા છે, એના માટે તમે વાતો કરો છો. અને એ આપણો ઇતિહાસ છે, બરાબર? એના બધા સાક્ષી છે, એના પુરાવા છે. એટલે આવી ખોટી વાતો કરવાનું રહેવા દો. તમે ચાલુ ટ્રેનને ચડો નહીં. અને માતાજી વિશે જે કંઈ બોલ્યા ગીગાભાઈ ભમર, તો એ બાબતમાં તમને એવું જણાવવાનું કે દરેક સમાજની અંદર બે ચાર વ્યક્તિ એવા હોય છે, બરાબર? અમારો સમાજ છું, તમારો સમાજ છું, દરેક સમાજમાં બધા સમાજની અંદર આવા બે ચાર વ્યક્તિ હોય છે. એટલે એ ગીગાભાઈની જે કંઈ કહેવાનું થતું હોય એ કહેજો. આખા સમાજને તમે ટાર્ગેટ ના કરો. આયર સમાજની પાછળ જ તમે ઉજરા છો. વકાભા એટલું ધ્યાન રાખજો. આંગળી જેટલી વીટીઓ પહેરી છે ને એ આયર સમાજની જ દેન છે, એટલું ધ્યાન રાખજો. અને તમે આ ચાલુ ટ્રેને આ ટ્રેડ પકડી અને પોતાને ફેમસ થવાનું કામ કરો છો એટલે શું છે ભાઈ? તમે કહો છો રાજપૂત સમાજ વિશે હું એટલું બોલ્યો પણ મને કોઈ દિવસ કોઈ કઈ કીધું નથી. ઈ એક સ્ટેજની વાત છે, એક હાસ્યની વાત છે. બાકી બોલો જોઈએ કોઈ સમાજ વિશે તમારી ખબર. એટલે ચાલુ ટ્રેને ચડવાનું રહેવા દો અને જે કરવાનું છે એ કરો તમે. બીજી ખોટી વાતો અકાબા ગઢવી રહેવા દો તમે. પાછા તમે એમ કહો છો કે મને આયર સમાજના કેટલા વ્યક્તિઓના ફોન આવ્યા અને મારી પાસે માફી માંગતા હતા કે અકાભાઈ તમારી અમે મોઢા સુધી આવવામાં અમને શરમ આવે છે. તો કોનો આવો તમને ફોન આવ્યો ભાઈ? એના નંબર તમે જાહેર કરો. તમને જે વ્યક્તિને તમને ફોન આવ્યો હોય એ વ્યક્તિઓના તમે નંબર જાહેર કરો. અને તમે એમ કહો છો ગીર સોમનાથની અંદર તાલાળાની અંદર હું કોઈ દિવસ પ્રોગ્રામ નહીં કરું. ભાઈ ક્યાંય જરૂર જ નથી પ્રોગ્રામની. અમારે પ્રોગ્રામ કરવો હશે ને તો અમે બીજાને બોલાવી લેશું.